એક જ હોય એ તો મને હાથ મારી વસ્તુ આપણને આપી છે અને તમને બધાને બતાવી છે અને હવે પછી આપણે ગામમાં જવાનું છે. જય શ્રી કૃષ્ણ બધાને. તો જો આપણે નાહી ધોઈને સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ અને આપણે જવાનું છે શ્રીમતમાં અને હું આવેલી સૌ પ્રતાપરે. આજે મારા ભાભીનું શ્રીમત છે અને અમારા ભાલિયા પરિવારની વાડી છે ત્યાં રાખેલું છે. તો આપણે જઈએ છીએ વાડીએ અને સાથે સાથે અમારા શોભાબેન પણ છે અને અમે બે જઈએ છીએ. અમારા બેને મોડું થઈ ગયું કેમ કે અમે આર્યનભાઈને હુરાવાળા ઘેરે એટલે અત્યારે 10 સાડા 10 થઈ ગયા છે. અમે જઈએ છીએ વાડીમાં આવે અને તમને શ્રીમત કેવી રીતના વિધિ કરે બધું તમને બતાવીશું. વિડીયોમાં બન્યા રહેજો. તો આ છે અમારા ભાલિયા પરિવારની વાડી અને રૂમ ને બૂમ ને બધું બનાવેલું છે અને ફૂલ સુવિધા પણ છે રાખેલી. અહીંયા 2 રૂમો છે અને અહીંયા ગમે એટલા માણસો હોય તો બધા હમાઈ જાય છે. આ બધી વસ્તુ આપણને આપી છે અને તમને બધાને બતાવી છે અને હવે પછી આપણે ગામમાં જવાનું છે અને ગામમાં જે માતાજી હોય ત્યાં દર્શન કરવા જવાનું છે અને પગલાં ભરવાના હોય અને એ કેવી રીતના એની વિધિ કરી તમને ના જઈને બતાવીશું ગામમાં જઈને આપણે. અને આવી રીતના આપણે પગલાં ભરવાના. જો વરસાદ આવેલો છે અને ભીનું છે આવી રીતના પગ પથ્થરના પાથરીને કોપારીને પૈસા ને એવું મૂકે. આગળ પૈસા મૂકે છે અને કોપારી મૂકે છે અને પાછળથી એના નણંદ છે એ વીણે છે. લાલુ મારો ભાઈ પૈસા લઈને આવું કે પેલા પકડો કોણ છેડો કરે
પૈસા લઈ લેવાય લઈ લો બધા લઈ લો અતિ મેળવાનો જ છે ને લાલાને પૂછવાનું તો આ છે અમારા મઢ અને મઢે આપણે આવતા રહેશે અને જો પગથિયા પણ ચડવા મીડ્યા છે તો જો અત્યારે મઢની અંદર આવી ગયા છે અને જો આ છે અમારા માતાજી ખોડિયારમાં છે સાવનમાં છે અંદર બધા માતાજી બેઠેલા છે હાથ વારે આવી રીતના ઓળખાણ કરાવવાની કેમ કે જેવો રિવાજ હોય એવું કરવું પડે અમારે અહીંયા આવો રિવાજ કેમ કે પહેલાં હાથ વાળને ઉકળી સકાડવાની અને પછી ઓળખાણ કરાવવાની અને ઓળખાણ કરાવીને પછી અને દેર આવશે ધોલો મારશે એ પણ તમને હું બતાવીશ.
ભાભી છે એને ફળ આપી બધા ખોળો ઓલો કરીને માતાજી પાસે પગે લાગી લેજે હો તું પગે લાગીને પછી તું તાર ખોળો કરી તું નહીં તાર કાઢી લે તો માતાજી પાસે પગે લાગી લીલા શેડામાં પગે લાગીને બે ગાલ હેડા બે ગાલ કરતો આવે હવળા હવળિયા બસ ગણતા આવ્યા તો હર્ષા પાછા ગમતું વાળા કરીને ભાઈ તમે મેળે ભલે તારો વારો મારા નામ તો મારી એને એક જ હોય એક જ હોય બેટા કાલે મેચ દેવાય બેટા આલતી કાઈ વાંધો હોલ માટે તો રમવાનું તારા હાથમાં છે અમે રમતા છીએ આને તું મને એક્સરી ફળ લેતે એક્સરી ફળ દેવું તો એક આમ તરા હું રાખી કે મારે હાથ નો હોય હા જાબર એક જ હોય હા એ તો મને હાથ મારી એ હાથ મારી તારે એક જ હોય આવું દે ના આવે એ તો હોય હવે બસ બસ હવે તાર મોબાઈલ હાથમાં લઈ આનો ભાભી દે હવે આયા તમારા દીકરા નામ ના યારી આ દી જાણે મોસ કરતો ને હજી ઢીલે તો ખરેખર બોલો હો કે તાણી હા બોલો બોલો જોઈએ તો અમારા ખોડિયારમાંનો મઠ અને આ છે અમારા શિકોતરમાંનો મઠ અને જો અમારા શિકોતરમાં છે એક પર કે ખોડિયારમાં જહાજદા બેઠેલા છે એક પર શિકોતરમાં છે અને જો બધી રસમ પૂરી થઈ ગઈ છે ને હવે આપણે જવાનું છે વાડીમાં સરસ મજાનું જમવાનું છે અને બધા બેસી ગયા છે જમવા અને હવે આપણે જમવા બેસી ગયા આપણે જો શ્રીમતમાંથી જમી કાઢવીને વિયાવ્યા છીએ અને આવતી રહીશું મારા પપ્પાને ઘરે અને તડકો પણ ફૂલ લાગેલો છે અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબર કરો ફરી મળશું એક નવા વિડીયો ઉપર જય માતાજી ભાભી છે એને ફળ આપી બધા ખોળો ઓલો કરીને માતાજી પાસે પગે લાગી લેજે હો તું પગે લાગીને પછી તું તાર ખોળો કરી તું નહીં તાર કાઢી લે તો માતાજી પાસે પગે લાગી લીલા શેડામાં પગે લાગીને બે ગાલ હેડા બે ગાલ કરતો આવે હવળા હવળિયા ભાઈ તમે મેળે ભલે તારો વારો મારા નામ તો
મારી હાથ. એક જ હોય એને એક જ હોય બેગડા કાલે મેં દેવાય બેગડા હાથથી કાઈ વાંધો હોલ માટે કરતા રમવાનું તારા હાથમાં છે અમે રમતા છીએ અને તું મને એક સરી ફળ લેતે એક સરી ફળ દેવું દો એક આમ કરાવું રાખી કે મારે આ કાલે ઠોકી દે ઓલે કાલે ના આવે એ તો રોય હવે બસ દે હવે તાર મોબાઈલ હાથમાં લઈ લે ભાભી દે હવે. બોલો બોલો ભાઈ.